ઈરાનનું ઇઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે દેશભરમાંથી ગેસની અછતના સમાચાર સામે આવી રહ્યા છે। એવામાં રાજ્યના પુરવઠા સચિવ મોના ખંધાર દ્વારા ગેસ પુરવઠા અંગે એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે। હવેથી કોઈપણ ગ્રાહક પોતાના ઘરે એલપીજી અને પીએનજી એમ બંને કનેક્શન રાખી શકશે નહીં। જે ગ્રાહકો પાસે બંને સુવિધા છે તેમણે આગામી બુધવાર સુધીમાં ગમે તે એક કનેક્શન સરેન્ડર કરી દેવું પડશે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ગુજરાતમાં હવે એલપીજી અને પીએનજી એમ બે કનેક્શન રાખી શકાશે નહીં। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે વૈશ્વિક તણાવ। મધ્ય પૂર્વમાં ઈરાનનું ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ અને તેલના પુરવઠા પર મોટી અસર પડી રહી છે। આ યુદ્ધ લાંબુ ખેંચાય તો ભવિષ્યમાં ગેસની તીવ્ર અછત પણ સર્જાઈ શકે છે, જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે અત્યારથી જ આગોતરું આયોજન કરી દીધું છે। પુરવઠા સચિવ મોના ખંધારના જણાવ્યા અનુસાર સરકારનો હેતુ ગેસના જથ્થાનો બગાડ અટકાવવાનો અને જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડવાનો છે। જે માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં નક્કી કરાયું છે કે હવે બે કનેક્શન રાખી શકાશે નહીં। જેની પાસે એલપીજી અને પીએનજી એમ બે કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એલપીજી કનેક્શન જમા કરાવી દેવું પડશે। જે વિસ્તારોમાં હજુ પાઇપલાઇન પહોંચી નથી ત્યાં 70%ની મર્યાદામાં એલપીજી કનેક્શન આપવામાં આવશે। સમગ્ર નિર્ણય વિશે જુઓ મોના ખંધારે શું કહ્યું। કેન્દ્ર સરકારની બહુ જ અગત્યની સૂચના છે કે કોઈ પણ ગ્રાહક પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન રાખી નહીં શકે। પ્રાથમિકતા પીએનજીને આપવાની છે। જેની પાસે પીએનજી અને એલપીજી જો એમ બંને કનેક્શન હોય તો એમણે તાત્કાલિક એલપીજી કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કમર્શિયલ। અને અમારી બધાને અપીલ છે કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે। આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છે। આ ડેટાબેઝ અમે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ એમ બંને લેવલ પર મેચ કરી રહ્યા છીએ। અહીં તમે સાંભળ્યું કે પુરવઠા સચિવે સમગ્ર નિર્ણયને લઈને શું કહ્યું। હવે યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે। ગેસના સંગ્રહખોરીને રોકવા અને પુરવઠો જાળવી રાખવા માટે કડક આદેશો પણ આપવામાં આવ્યા છે। એટલે જો તમે પણ ઘરે બંને કનેક્શન વાપરી રહ્યા છો તો ધ્યાન રાખજો કે બુધવાર છેલ્લી તારીખ છે અને એક કનેક્શન જમા કરાવી દેજો। સમગ્ર વિડીયો તમે જોયો, વિડીયો જોઈને તમને કેવું લાગ્યું, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। શું સરકારનો આ નિર્ણય યોગ્ય છે કે કેમ એ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।